પોતાની ઓળખ બનાવતા છે. આજે આપણી ઓળખ છે કોઈ વિસ્તારની, સ્કૂલની, મમ્મીની, પપ્પાની, ક્લાસની. એ ઓળખમાંથી એક પોતાની ઓળખ કે હું કોણ છું, મારી ઓળખ શું છે. રામેશ્વરમના ગામની અંદર છાપાના ફેરિયા તરીકે કામ કરતા અબ્દુલ કલામ નાનકડા બાળક અને છાપાના પાર્સલની અંદર એમણે રોકેટનો ફોટો જોયો અને એમને મન થયું રોકેટમાં બેસી શકાય, રોકેટમાં જઈ શકાય. ત્યારે તો એટલું જ્ઞાન નહોતું, રોકેટમાં માણસ ન ઉડે, એ તો વિમાનમાં ઉડે. પણ ત્યાંથી એમના મગજની અંદર ઇગ્નાઇટેડ માઇન્ડ્સ એમના પુસ્તકનું ટાઇટલ છે ટંકો, ચિંગારી જન્મી. અને આપણા જાતનાવતના વિક્રમ સારાભાઈ એમને મળ્યા અને ત્યાંથી એ ચિંગારીમાંથી એમણે આગ લગાડી દીધી એમના મનની અંદર. અને આજે પીપલ્સ પ્રેસિડેન્ટ તરીકે હજી પણ કલામ સાહેબ આ દુનિયામાં નથી, પણ આપણે બધા આગળથી એમનું નામ લઈએ છીએ કારણ કે એમનું એક અદ્ભુત વાક્ય છે, સપને વો નહીં જો રાત કો સોતે વક્ત આતે હૈ, सपने वो होते हैं जो हमें दिन को चैन की नींद सोने नहीं देते. दिन को चैन की नींद सोने नहीं देते. सपना અને ક્ષમતા વચ્ચે ફરક છે. તમારાથી બહુ દૂર નથી, મહેસાણાના સાહેબ એક કાર્યક્રમ હતો, તમારા જેવા સરસ આયોજકો નહોતા. આ ગ્રુપ તો એવું સરસ આયોજન કરીને બેઠું છે કે અમારે ક્યાં આવું, આમાંથી પગ મૂકીને કેમ બહાર આવું, એની જગ્યા અમારે ગોતવી પડે. એટલું સરસ આયોજન છે. ત્યાં તો એવું હતું કે હું ગયો ત્યાં એમની કોલેજમાં, ટ્રસ્ટી અમદાવાદ રહે, એમને ફોન કરી દીધો કે તમે અમારી સંસ્થામાં આવજો. હું ગયો તો પ્રિન્સિપાલ સાહેબ પૂછાઈ ગયા કે આપણે ખરેખર લેક્ચર કરવા માટે આવ્યા. એને તો નતું કાં તો બધા વાત કરે ભલા કે કોઈ રાજકોટથી આવે. તો ગયો તો પૂછાઈ ગયા, મને કે સાહેબ બેસો થોડી વાર બધાને ભેગા કરી આવો. સાહેબ ઓડિયન્સ ગોતવા આવ્યા. એને કોઈક બાઇકમાં બેઠો તો એને પકડીને બેસાડી દીધા, કોઈક પાનની દુકાન હતા ત્યાંથી પકડીને બેસાડી દીધા, અડધા તો નહીં ફરતા હોય એવા નહીં બેસાડી દીધા. અને પછી મને કહે કંઈક બોલો. એટલે મને બધા પ્રાણી બાગમાંથી છૂટીને તાજું પ્રાણી આવ્યું હોય કાંકરિયા ઝૂમાંથી એમ જોયા કરે. તો મેં કીધું હવે આ બધાને મજા કરવાની, આપણે હવે ભાષણ કરશું, આ પરાણે બેઠા છે એટલે તો સાંભળવું નહોતું, સાહેબે બેસાડી દીધા છે. મેં કીધું જીવનમાં તમારે શું કરવું છે, ચાલો આપણે ત્યાંથી શરૂઆત કરીએ. શું કરવું છે જીવનમાં? તો કંઈ બોલે નહીં. મેં કીધું તમે ધીરુભાઈ અંબાણી બનવું છે એની વાત કરીએ, સ્વામી વિવેકાનંદ બનવું હોય તેની વાત કરીએ, તમે કયો એની વાત કરી દઈએ તમારે શું લાઈફમાં કરવું છે. તો એક છોકરે હાથ ઊંચો કર્યો. મેં કીધું શાબાશ દોસ્ત, શું કરવું જીવનમાં? મને કે લગન. મને તો બહુ ઊંચો વિચાર છે પણ અત્યારે તો થઈ શકે એમ નથી આનો અમલ તમારાથી. પછી તમે જેમ મસ્તી કરી એમ તમારી એમ જ મસ્તી કરતા કરાવો. મને કીધું દોસ્ત લગન પકડી તો ઠીક ચાલો થઈ જશે, કારણ કે મોટા ભાગે મમ્મી પપ્પા કરાવી દેતા હોય, એમાંય પૈસા ઘણી વાર પોતાના તો કઈ હોય નહીં. પણ મેં કીધું લગ્ન કરીને ફરવા જવાનો વિચાર છે? હા. ક્યાં જવું છે? મને કે સ્વિટ્ઝરલેન્ડ. યશ ચોપડાના પિક્ચર જાજે જોયા. તો મેં કીધું સ્વિટ્ઝરલેન્ડ જવું હશે તો સ્વિટ્ઝરલેન્ડ જવા માટે તમારી પાસે વિઝા છે? એને વિઝા શું ખબર જ નથી. તો વિઝા શું ખબર ન હોય, પાસપોર્ટ તો હોય જ નહીં, ઇન્કમ ટેક્સ રિટર્ન તો ભરવાનો સવાલ જ નથી આવતો. કારણ કે આ વસ્તુ તો ફરજિયાત છે તમારે ફરવા જવું હોય ફોરેનમાં. એટલે મેં હસતા કીધું, મેં કીધું તો તમારે મોરારી બાપુની જેમ કંઈક એવું વાત પકડવી પડે જેને કારણે દુનિયા તમને બોલાવે, આખી દુનિયા. બાપુની પોતલીની અંદર કોઈ ખિસ્સું નથી રૂપિયા રાખવાનું, પાસપોર્ટ રાખવાનું, પણ 80 દેશોમાં રામકથા કરી આવ્યા છે. સ્વિટ્ઝરલેન્ડમાં પણ 2 વખત કરી આવ્યા છે. કે એમણે એક વાત પકડી લીધી જીવનમાં, મારે આ કરવું છે. એક વાત તમે પકડી લો ને એના ચેમ્પિયન થઈ જાવ, એના માસ્ટર થઈ જાવ તો દુનિયામાં કોઈ તમને ક્યાંય પહોંચતા રોકી શકો એમ નથી. મેં કીધું તમે ફરવા જાઓ સ્વિટ્ઝરલેન્ડ, મારી તમને શુભેચ્છા. મને કંકોત્રી ન મોકલો તો વાંધો નહીં, તમે બી ફરી આવજો, પણ 10 લાખ રૂપિયાની જોગવાઈ કરજો જીવનમાં. કારણ કે એક ટ્રીપ અઠવાડિયાની 10 લાખની પડશે, નહીં તો ફૂટપાથ ઉપર બેસવું પડશે, ત્યાં હોટલે નહીં મળે. અને જો બધી કરિયર નહીં બનાવો તો કોઈ દુનિયા તમને યાદ નહીં કરે. તો પછી મેં કીધું મહેસાણા વોટર પાર્કમાં ખાલી છે, ખાજો રવિવારની સાંજે મીઠાઈ. કરિયર એટલે બનાવવાની છે, લાઈફ એટલે તમારે જલસા જ કરવા હોય ને તોય કરિયર બનાવવી પડશે. હવે જમાનો એવો થઈ ગયો છે, તમે વિચાર કરો, એક રિષભ પંત છે, જોરદાર કરિયર ચાલે છે, ફ્રન્ટ લાઈન ક્રિકેટર ગણાય છે, વિકેટ કીપર બેટ્સમેન તરીકે પરફોર્મન્સ સરસ થઈ ગયું છે, અને એક એક્સિડન્ટ, એક ભૂલ, એક ઓવર સ્પીડ, એક જગ્યાએ ક્યાંક ચૂક થઈ ગઈ, એ 2 સેકન્ડની અંદર એક્સિડન્ટને કારણે આજે રિષભ પંત ઓલમોસ્ટ વર્લ્ડ કપ ટીમમાંથી બહાર થઈ ગયો. હવે તો હજી ઘોડી લઈને પહેલી વખત બહાર નીકળો, કાલે એવો ફોટો મૂકેલો, એટલે હજી તો કસરત કરશે, ફિઝિયોથેરાપી થશે, રિધમ સેટ કરે, બહાર લાગે. બુમરાહ જો બહાર ગયો છે, હજી પાછો નથી આવ્યો. યુવરાજ સિંહ એક વખત હોસ્પિટલાઇઝ થયા પછી પાછું જે ફોર્મ હતું એ મેળવી ન શક્યો. અને જમાનો એટલો કટ્ટર હરીફાઈનો છે મિત્રો, તમને અત્યારે મજા આવે, અત્યારે લહેર થાય, એ ઉંમર છે મજા કરવાની, મને ખબર છે.
પણ હું તમને આ બધું એટલા માટે પીરસવા આવ્યો છું કે તમારી નજર સામે છે જો જે રિષભ પંતની લાઈફ આખી બનવાની હતી ત્યાંથી અત્યારે હોસ્પિટલના ચક્કર કાપતો થઈ ગયો અને એની જગ્યાએ ઈશાન કિશન ને ભરત ને આ સંજુ સેમસન ને 4 જણા લાઈનમાં ઊભા છે. એ કેએલ રાહુલ જતો રહે તો બીજા 4 જણા ઊભા છે. તો કયા ક્ષણે કોણ તમારી જગ્યા લઈ લેશે નક્કી નથી. આ ગળા કાપ હરીફાઈનો જમાનો છે. એક જરાક તમે જોઈતા, એક મોકો જોઈતા. બધા કહે છે ને કે રાઈટ પ્લેસ એટ ધ રાઈટ ટાઈમ હોવું જોઈએ ભણવામાં આગળ વધવા માટે. હું એમ કહું છું કે રાઈટ પ્લેસ ઉપર તો હોવું જ જોઈએ, પણ રાઈટ ટાઈમ જેવી કોઈ ચીજ જ નથી. એવરી સેકન્ડ ઇઝ અ રાઈટ ટાઈમ. કોઈ મુહૂર્ત જોવાનું નથી. રોજે રોજ રાઈટ ટાઈમ જ છે. દરેક ક્ષણ રાઈટ ટાઈમ છે. અમારા મિત્ર છે ઓસ્માન મીર, સરસ મજાના ગાયક છે. મારા પિતાશ્રી ગુજરી ગયા ત્યારે ખૂબ ભાવથી અમારા તમે જોયું હશે, તમે જોયું હશે નરેનભાઈ, મારા ઘરના પાર્કિંગમાં ફ્લેટમાં આવીને એમણે ગાયું. જે લાખો રૂપિયા નાઇટના ચાર્જ કરતા હોય એ માત્ર કે મારે લાગણી છે તમારા પિતાશ્રી ગુજરી ગયા હોય તો મારી અંદરનો ભાવ છે, મારે ગાવું છે એમ કરીને ગાયું. ઓસ્માનભાઈ મનમોહનની સંગાત કરે 4 મિનિટનું ગીત આખું તો લીધું નથી પિક્ચરમાં. પિક્ચરાઇઝેશન નથી કર્યું, ટાઇટલમાં આવે છે. એ ગાઈને સુપર ફેમસ થઈ ગયા, વર્લ્ડ ફેમસ થઈ ગયા. અમેરિકામાં મારી સાથે હતા. હોટલની લોબીમાં મને મહિલા મેં હસ્તાસ્તને અભિનંદન આપ્યા. ઓસ્માનભાઈ તમારો તો જમાનો આવી ગયો. 4 મિનિટના ગીતની અંદર તો તમે જો ક્યાંથી ક્યાં પહોંચી ગયા. એટલે એમણે હસતા હસતા મને જવાબ આપ્યો કે ગીત 4 મિનિટનું હતું પણ પહોંચવામાં 40 વર્ષ થયા છે. 4 મિનિટનું ગીતે સંગ મોટો ડિરેક્ટર તરત હાથમાં આવે નહીં, ત્યારે તો એ એટલા બધા ફેમસ હતા નહીં. તો આ ગાવાનું કે ત્યારે આટલા વર્ષોથી અભ્યાસ કરેલો હોય, પ્રેક્ટિસ કરેલી હોય, ઘણું તૈયાર કરેલું હોય, કોઈ પણ વસ્તુ ગઝલ આપો તો ગઝલ ગાઈ દે, લોકસંગીત આપો તો લોકસંગીત ગાઈ દે, તમે જે કહો એ ગીત ગાઈ દે, રાજસ્થાની ગાઈ દે, કાઠિયાવાડી ગાઈ દે, બધી ફ્લેવર અમને રેડી કરીને રાખી હતી. એક ચાન્સ મળ્યો, રાઈટ ટાઈમ જેવું કઈ હોતું નથી. અચાનક તો ઉઠાડીને કીધું હાલો આ પિક્ચર બનવાનું છે, તમારે ગાવું હોય તો છે આમાં ચાન્સ. એ ચાન્સ પકડી લીધો તો હવે લાઈફ બની ગઈ. હવે બીજા કોઈ કે પિક્ચરમાં ગાઈ નહીં તો એમને ચિંતા કરવાની જરૂર નથી. આ છે જિંદગી. પરીક્ષા આ રીતે આપણે ટેકલ કરવાની છે. જીવન આ રીતે જીવવાનું છે. ચાન્સ અચાનક આવશે તમારી સાથે. તમને ખબર છે બ્રુસ લી નામનો સરસ મજાનો મોટો